સિનોરમાં નર્મદા પરિક્રમાવાસીઓ માટે રાહુલ પટેલ દ્વારા સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પરિક્રમાવાસીઓ માટે ચા, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનો લાભ પરિક્રમાવાસીઓએ લીધો। વિશ્વમાં એકમાત્ર એવી નદી નર્મદા છે કે જેની પરિક્રમા શક્ય છે, જેની પરિક્રમા થાય છે। પુરાણોમાં ખૂબ જ મહત્વ છે નર્મદા નદીની પરિક્રમાનું। નર્મદા નદીની પરિક્રમા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે તેવું માનવામાં આવે છે અને શાસ્ત્રોમાં તેનું ખૂબ જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે। આ નર્મદા પરિક્રમા કરનાર પરિક્રમાવાસીઓ જ્યારે સિનોર આવી પહોંચ્યા તો તેમના માટે વ્યવસ્થા ખાસ કરવામાં આવી રાહુલભાઈ પટેલ દ્વારા। રેલવે ગરનાળા નજીક તેઓ દ્વારા ખાસ સેવા યજ્ઞની શરૂઆત કરવામાં આવી અને જ્યાં તેઓએ ચા, નાસ્તા અને ભોજનની વ્યવસ્થા આ તમામ પરિક્રમાવાસીઓ માટે કરી હતી। नर्मदे सुभाष जी विश्नोई नाम है इनका, जो कि मध्य प्रदेश के हरदा जिले के ग्राम निमगांव से निवास करते हैं और यह पैदल परिक्रमा पर है। इनको आंखों से दिखाई नहीं देता है और पूरी पथ परिक्रमा कर रहे हैं। एक किडनी भी नहीं है और एक किडनी भी नहीं है इनकी और पूरे किनारे से परिक्रमा कर रहे हैं। सुनपानी झाड़ी से आ रहे हैं। सुनपानी झाड़ी से आए हैं। नर्मदे हर आज 30/11/2025 रविवार रोज दसम होवाथी આજે પાથુજીના મહારાજ વડિયાના ભક્તો બી આજે આપણા આશ્રમની મુલાકાત લીધી અને આપણને લાભ આપ્યો અને માં નર્મદાના ભક્તો પરિક્રમાવાસી બી આપણી અહીં ઘણા બધા આજે આવ્યા અને બહુ જ હર્ષો ઉલ્લાસથી ઉમંગથી માનો પ્રસાદ લીધો અને પાવન થયા। અને આજે અમારા આશ્રમમાં એક આંખે નથી દેખાતું એવા પરમ કૃપાળુ પરમાત્મા બી પરિક્રમામાં આવ્યા હતા અને બહુ સરસ લાગ્યું। એવી પરિક્રમામાં છે તેવું જાણીને। નર્મદે હર।